બાબતે જેની કથાનું આયોજન કરી અને અમને સૌને અહીંયા આમંત્રણ આપી અને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો તે બદલ હું આદરણીય જીતુ બાપુને ખૂબ ખૂબ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આવી કથાની અંદર અમને પણ આશીર્વાદ લેવાનો મોકો આપ્યો. ખાસ કરી અને આ ગામની અંદર ક્ષત્રિય સમાજની બહુ મોટી વસ્તી છે ત્યારે હું મારી વાતની શરૂઆત કરતા પહેલા હું જરૂર કહીશ કે એક એવી શૂરવીર જ્ઞાતિ જેમને હંમેશા લોકોની રક્ષા કરી છે, દેશની રક્ષા કરી છે, ગાયોની રક્ષા કરી છે, મંદિરની રક્ષા કરી છે અને પર કાજે જેમણે પોતાના અનેક બલિદાનો આપ્યા છે અને એનો ઇતિહાસ ભરપૂર સાક્ષી અને ગવાહી આપે છે એવી આજની આ જ્ઞાતિ વચ્ચે મને ઉપસ્થિત રહેવાનો અને આપ સૌના દર્શન કરવાનો મોકો આપ્યો તે બદલ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે દેશની રક્ષા કરવાનો સમય આવ્યો ત્યારે મારા ભાવનગરના કુશોકુમારજી ગોહિલ સાહેબે અને એમના કહેવા મુજબ આ દેશના તમામ રાજા મહારાજોએ આજે આપણે જોઈએ કે 2 ફૂટ જગ્યા માટે માણસો ખૂન કરી નાખતા હોય છે ત્યારે એક પળનો વિલંબ કર્યા વગર હજારો ગામડાઓ, હજારો કરોડોની મિલકતો આ દેશને સમર્પિત કરી અને લોકશાહી સ્થાપિત આવડું મોટું બલિદાન મને લાગે છે. એવી જ રીતે જ્યારે સ્ત્રીઓની રક્ષા કરવાની વાત આવે ત્યારે આપણે વીર અબડાસાની અંદર પોતાના દેશની નથી પણ પાકિસ્તાનથી આવેલી દાદી સુમરીઓ જે પોતાની ઇજ્જત બચાવવા માટે થઈ અને જ્યારે વીર અબડાનું શરણું લે છે અને કહે છે કે અમારી ઇજ્જત ત્યાંથી એક પાકિસ્તાનથી જે ત્યાંનો જવાબ કોઈ પણ શુભ હથિયાર હશે એની નિયત ખરાબ થઈ છે અને અમારી ઇજ્જત લેવા માંગે છે ત્યારે વીર અબંગે કીધું કે સામે સૈન્ય બહુ મોટું છે, હું લડવા નહીં જાઉં એવી વાત ન કરી પણ એક ક્ષત્રિયનો જે ધર્મ છે કે ઘરે આવેલી સ્ત્રીઓની રક્ષા કરવા માટે થઈ એમણે એ સ્ત્રીઓને દૂધનો ભરેલો કટોરો આપ્યો અને કીધું કે સામે સૈન્ય મોટું છે, હું તમારી રક્ષા કરવા માટે જાઉં છું પણ કદાચ લડતા લડતા જયારે હું શહીદ થઈ જઈશ ને ત્યારે અમારા દેશની અમારા ગામની ધરતી છે એ તમને જગ્યા આપી દેશે અને તમારી રક્ષા કરશે. આવી રક્ષા કરવા માટે આગળ આવશે તો હું મુસ્લિમ સમાજ વતીની ખાતરી આપું છું ભીયા કકલ બની અને અમારા દીકરાઓની કુરબાની આપતા પણ તમારા માટે અચકાશું નહીં. અને ગાય જે છે એ રાષ્ટ્રીય પ્રાણી જાહેર થવું જોઈએ, ગાય બચવી જોઈએ અને હું તો એટલા સુધી કહું છું કે ફક્ત ગાય નહીં પણ ગાયોને બચાવવા માટે થઈ અને વાતો ન થવી જોઈએ. ઠોસ એક કદમ ઉપાડવું જોઈએ. ફક્ત તમે હિન્દુ મુસ્લિમ એવું કરી અને રાજકારણ રમવું ન જોઈએ, ગાય બચવી જોઈએ. અને હું અત્યારથી વ્યાસપીઠ ઉપરથી જીતુ બાપુની હાજરીમાં કહું છું કે સમગ્ર કચ્છ નહીં પણ હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજને અગર ટેકો જાહેર કરવો પડશે ને તો માલિકે મને તાકાત આપી છે કે ટેકો જાહેર કરાવી કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો, ગૌ હત્યા બંધ થવી જોઈએ અને સાથે સાથે આ જે ગૌચર જમીનો 2 પગવાળા આટલાએ દબાવી છે ને એની પણ છુટકારો થવો જોઈએ જેથી કરીને ગાય માતા કરી શકે. જીતુ બાપુના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો, આપ સૌના દર્શન કરવાનો જે લાભ આપ્યો તે બદલ હું વધારે સમય ન લેતા ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ઉપસ્થિત હું બાપુની વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરીશ કે અહીં ક્ષત્રિય હિન્દુ અને મુસ્લિમ જે એકતા જે છે કચ્છની અંદર હિન્દુનો હ અને મુસ્લિમનો મ હમ બની આપણે સૌ સાથે રહીએ અને એકબીજાના પૂરક બની એકબીજાના માટે જેમ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે આજે પણ લાગણી અને પ્રેમ સાથે આપણે રહીએ. એ જ અભિવ્યક્તિ સાથે મારા આ શબ્દો સાથે कि हिंदू जिगर है तो मुसलमान जान है, सिख और ईसाई इस देश की पहचान है, इन सबको मिलाकर बनता है वही हमारा हिंदुस्तान है. जय हिंद, जय भारत, खूब खूब आभार. थैंक यू. અમારે સતત એમના ઘરે જવાનું થતું હોય છે, અમારે મળવાનું થતું હોય છે.